ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણી બેઠકોને દોર ધમધમતો હતો। દેશની જનતા અને ભાજપના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાન સેવક બનાવવા ઉત્સુક છે। અબકી બાર 400 ને પાર સાથે મોદીજીના નેતૃત્વમાં નવો રેકોર્ડ બનશે તેમ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે શનિવારે ચૂંટણીલક્ષી બેઠકો પૂર્વે તેઓ રાતે શહેર અને જિલ્લાના પ્રબુદ્ધ અગ્રણીય નાગરિકો સાથે અભયસિંહ રાઠોડના નિવાસસ્થાને મુલાકાત કરી ચૂંટણીલક્ષી ચર્ચા પરામર્શ કરી હતી। આજે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે એમપીના ડીસીએમ સાથે લોકસભા કલેક્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ લોકસભા બેઠક માટે તમામ પેજ પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ લોકસભા કોર કમિટીના પ્રમુખો સદસ્યો સાથે ગહન પરામર્શ કરવામાં આવી હતી। જે બાદ લોકસભા ચૂંટણી સંકલન સમિતિની બેઠકમાં પણ જરૂર માહિતી મેળવવા સાથે ચર્ચા પરામર્શ કરી માર્ગદર્શન આપ્યું હતું। ભાજપના તમામ કાર્યકરોને પણ 10 વર્ષના નરેન્દ્ર મોદીના ચોતરફ વિકાસના શાસનકાળમાં ત્રીજી વખત મોદી સરકાર લાવી દેશને વિશ્વગુરુ બનવા તરફની આગેકૂચ જનતા સમક્ષ લઈ જવા માર્ગદર્શન આપ્યું છે। બેઠકોના ગગમાટેથી સંગઠન પ્રભારી અશોક પટેલ, લોકસભા સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, નર્મદા પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના રમેશ મિસ્ત્રી, જંબુસરના ડીકે સ્વામી, ઝઘડિયાના રીતેશ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેહસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસળિયા, યુવા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિતો જોડાયા હતા। તો ટવરા ગામ ખાતે આવનાર યોજવામાં આવેલ કાર્યક્રમ આગામી લોકસભા ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી લોકસભા ચુનાવ જીતી શકે અને ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે આવે માટે કટિબદ્ધ બનવા માટે પેજ પ્રમુખને અપીલ કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે શહેરે શહેરે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દ્વારા આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સારો પ્રભાવ કઈ રીતે દેખાય જેને લઈ નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે પાર્ટી ઉચ્ચ હોદ્દેદારો મુલાકાત કરી રહ્યા છે। તવરા ગામે શક્તિસિંહ પરમારના ઘરે મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્રસિંહ શુક્લાએ પેજ પ્રમુખ સાથે વાર્તાલાપ કર્યો હતો અને આવનાર દિવસોમાં લોકસભામાં પેજ પ્રમુખની જ સૌથી મોટી ભૂમિકા છે તેમ તેઓએ જણાવ્યું હતું। कल सुबह से गुजरात राज्य के 3 लोकसभा क्षेत्रों में मेरा दौरा शुरू हुआ है। कल सुबह से ही छोटा उदयपुर लोकसभा में लोकसभा प्रबंध समिति की बैठक, कोर समिति की बैठक, युवा सम्मेलन, प्रमुख गणमान्य लोगों से मिलने का कार्यक्रम रहा है। कल सौभाग्य से कुबेश्वर महादेव के दर्शन करने का भी मुझे मौका मिला और आज सुबह से भरूच विधान जिले में पन्ना प्रमुखों की बैठक और उसके बाद अब भाजपा कार्यालय के जो लोकसभा का हमारा चुनाव कार्यालय है यहाँ पर आपसे मैं बातें कर रहा हूँ। यहाँ लोकसभा भरूच के लोकसभा प्रबंध समिति कोर समिति के प्रमुख सदस्यों के साथ बैठक होना है। इसके बाद अंकलेश्वर फिर बड़ोदरा। इस प्रकार से भारतीय जनता पार्टी पूरे देश में लोकसभा चुनाव की तैयारी पूरे जोश खरोश के साथ शुरू कर चुकी है क्योंकि ये चुनाव बड़ा महत्वपूर्ण है। इसमें मोदी जी को तीसरी बार प्रधानमंत्री बना के भारत को विश्व गुरु के स्थान पर पहुंचाने का जो महान सपना है उसको पूरा किया जाना है। इसलिए न सिर्फ मोदी जी के नेतृत्व में पिछले 10 वर्षों में ऐतिहासिक काम हुए हैं। धारा 370 से लेके राम जन्मभूमि में भगवान राम के मंदिर के निर्माण, गरीबों के कल्याण की योजनाएं, चौतरफा तेज विकास, चाहे वो सड़क हो, चाहे वो बिजली हो, चाहे वो रेल हो, चाहे वो हवाई अड्डे हों, उससे देश के लोगों में एक अलग तरह का उत्साह है और देश की जनता कमर कस के मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए इस चुनाव का इंतज़ार कर रही है। कार्यकर्ता भी कमर कस के मैदान पर तैयार है और इसलिए एक रिकॉर्ड बनेगा। 400 के पार सीटें लाकर मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर भारत को दुनिया के सामने दुनिया का नेतृत्व करने लायक देश बनाने का काम हम लोग करेंगे। इस चुनाव में नेताओं को किस किस बात का ध्यान रखना चाहिए प्रचार के दौरान? प्रचार के दौरान हमें बहुत ही सहजता के साथ जनता के बीच में जाना है क्योंकि मोदी जी की सरकार की योजनाओं ने कई प्रकार से लोगों को राहत दी है।
गरीबों को मुफ्त में अनाज देने का काम किया। 10 लाख रुपए तक का इलाज गरीब बड़े से बड़े अस्पताल में जाके मुफ्त में करा सकता है। इस प्रकार से कई योजनाएं, किसानों को सम्मान निधि देने का काम, और इसलिए लोग मोदी जी को पसंद करते हैं। मोदी जी लोगों के दिल और दिमाग में बैठे हुए हैं। हमें कार्यकर्ता के नाते बहुत ही विनम्रता के साथ हाथ जोड़ के उनके बीच में जाना है। अब मोदी जी का समर्थन करने के लिए उनसे कहना है।